નમસ્કાર મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 7.5 ના સંકલિત મેળવવાના એક્ઝામ્પલ જોઈશું। આ જે સ્વાધ્યાય છે એમાં આંશિક અપૂર્ણાંકની રીત આવે છે। એમાં ઉચિત સમય વિધેય અને અનુચિત સમય વિધેય। હવે ઉચિત સમય વિધેય કોને કહેવાય કે સમય વિધેય એટલે કે px ભાગ્યા qx નામની કોઈ બહુપદી હોય, આવું વિધેય જે છે મિત્રો એ સમય વિધેય કહેવાય। હવે એમાં જો છેદનો જે ઘાત છે, ચલનો ઘાત એ વધુ હોય મિત્રો અને px ની જે ઘાત છે ઓછી હોય, એટલે કે px ની ઘાત કરતા qx ની ઘાત ચલની ઘાત જે બહુપદી આપી હોય એની ચલની ઘાત વધુ હોય મિત્રો, તો એવી જે વિધેય છે એને ઉચિત સમય વિધેય કહેવામાં આવે છે। અહીંયા આપણે જે એક્ઝામ્પલ ગણીશું મિત્રો એમાં કદાચ અનુચિત સમય વિધેય આપેલું હોય તો પણ એને ઉચિત સમય વિધેયમાં ફેરવીને પછી એનું સંકલિત મેળવવાનું છે મિત્રો। તો ઉચિતમાં અંશમાં જે પદાવલી છે એની ચલની ઘાત કરતા છેદની ઘાત વધારે હોય, ઘણી વખત ઉપરની ઘાત વધારે હોય, ચલની ઘાત છેદની ઘાત નીચે ઓછી હોય, તેને અનુચિત સમય વિધેય કહેવાય। તો આવા અનુચિત સમય વિધેયમાંથી અને ઉચિત સમય વિધેયમાં આપણે ફેરવીશું। ઘણી વખત ઉપરની ઘાત અને નીચેની ઘાત બંને સરખી હોય તો પણ મિત્રો આપણે એને ઉચિત સમય વિધેયમાં ફેરવીને પછી એને આંશિક અપૂર્ણાંકની રીતથી કેવી રીતે એક્ઝામ્પલ ગણવાના છે એ આજે આપણે જોવાનું છે મિત્રો। આંશિક અપૂર્ણાંકની રીતમાં કેટલીક બાબતો આપણે ધ્યાન રાખવાની છે, એ અહીંયા મેં બાજુમાં લખી છે મિત્રો, કે જે દાખલા જે આવશે એક્ઝામ્પલ મિત્રો એ આ સ્વરૂપમાં આવશે। ધારો કે px + q ભાગ્યા x - a x - b ઉપર જે છે મિત્રો એ સુરેખ બહુપદી છે, નીચે કોઈ કૌંસ બે આપેલા છે। હવે x - a અને x - b સ્વરૂપમાં એના અવયવ ધારો કે આપેલા હોય અને ઉપર એક ઘાતી બહુપદી આપેલી હોય, તો આવા પ્રકારના એક્ઝામ્પલની અંદર મિત્રો આપણે જે સંકલિત મેળવવા માટે જે ધારીશું a/x - a + b/x - b, એટલે કે આના આંશિક ભાગ કરીશું મિત્રો આપણે, રાઈટ। એમાં ઉપર a અને b જે અજ્ઞાત કિંમત છે એ આપણે મેળવવાની છે, એટલે આના ભાગ કેવી રીતના લખી શકાય, એને આ ફોર્મમાં કેવી રીતના લખી શકાય એ પહેલા આપણે મેળવવાનું છે। તો ધ્યાન એ રાખવાનું છે કે px + q/x - a/x - b આવા સ્વરૂપમાં બહુપદી આપેલી હોય તો આપણે શું કરીશું, a/x - a + b/x - b આનો ઉપયોગ કરી અને a અને b અજ્ઞાત કિંમત છે ધારીશું, એ પાછી અહીંયા મૂકી દઈશું, એટલે આ બહુપદીના આ સ્વરૂપ પર લખી શકાય અને પછી આનું સંકલિત મિત્રો આપણે મેળવીશું। ધારો કે પહેલો એક્ઝામ્પલ જે મેં લીધો છે એના જેવો જ છે, રાઈટ। સ્વાધ્યાય 7.5 નો પહેલો એક્ઝામ્પલ અહીંયા મિત્રો તમે જુઓ છો x એટલે કે સુરેખ બહુપદી છે, આ છેદમાં x + 1 x + 2 એટલે બે પ્રકારના અવયવો આપેલા છે। તો આ જે આપ્યું છે એના બરાબર મિત્રો, એટલે કે x/x + 1 * x + 2 આના બરાબર મિત્રો આપણે ધારીશું a/x - એટલે કે x + 1 + b/x + 2 આ રીતના મિત્રો બે આના સરખા ભાગ પાડીશું આપણે, રાઈટ। હવે આ જે બે ભાગ જે પડે છે મિત્રો એમાં a અને b અજ્ઞાત કિંમત છે એ આપણે મેળવવાનું છે। તો એના માટે શું કરવાનું તો મિત્રો આ x બરાબર શું થશે, તો આ બે કૌંસનો ગુણાકાર અહીંયા જાય, એટલે કે અહીંયા a * x + 1 ઉપર નીચે આવવાના એટલે કેન્સલ થઈ જવાના, ધેરફોર x + 2 રહેશે ઉપર, વત્તા b * અહીંયા છેદમાં x + 2 છે, આ પણ ક્રોસ ગુણાકારમાં અહીંયા જશે તો x + 2 x + 2 ડી જશે મિત્રો, તો x + 1 રહેશે, રાઈટ। હવે અહીંયા a અને b ની કિંમતો આપણે મેળવવાની છે પહેલા। તો a અને b ની કિંમતો મેળવવા માટે મિત્રો અહીંયા જે કૌંસ આપ્યો છે, ધારો કે x + 2 બરાબર 0 છે તો આના ઉપરથી મિત્રો x બરાબર -2 ધારો પહેલી વખત, અહીંયા x + 1 છે તો મિત્રો x + 1 બરાબર 0 લઈને x ની કિંમત મેળવો તમે, x બરાબર -1। તો અહીંયા x બરાબર તમે મિત્રો -2 લેશો એટલે તમને એક બીજી કિંમત મળશે b અહીંયા, કારણ કે અહીંયા -2 એટલે એ તો 0 થઈ જવાના, એટલે b ની કિંમત મળી જશે। x બરાબર બીજી વખત તમે -1 ધારશો એટલે આ પદ 0 થઈ જશે, એટલે તમને a અજ્ઞાત કિંમત મળશે। આમ a અને b અજ્ઞાત કિંમત મેળવવા માટે મિત્રો જે કૌંસ આપ્યો છે એના બરાબર 0 લઈને x ની કિંમત તમારે મેળવી લેવાની। એટલે કહેવાનો અર્થ એ છે કે અહીંયા પ્લસ હોય તો -2 ધારવાના અને અહીંયા +1 હોય તો -1 ધારવાના, રાઈટ। હવે x બરાબર -2 અહીંયા મૂકીએ મિત્રો, તો આખા જે પદ છે બધામાં x ની જગ્યાએ -2 મૂકીએ આપણે તો શું થશે મિત્રો, તો -2 a ના a -2 + 2 વત્તા b ના b x એટલે -2 + 1, રાઈટ। તો આ જે છે પદ કેન્સલ થઈ જવાનું, -2 + 2 0 એટલે 0 સાથે એનો ગુણાકાર 0, ધેરફોર -2 બરાબર -2 + 1 એટલે કે -b થશે મિત્રો, ધેરફોર માઇનસ માઇનસ બંને બાજુ કેન્સલ, b બરાબર 2। તો આપણને એક
કિંમત x બરાબર -2 ધારતા b ની મળી ગઈ, રાઈટ. એ જ રીતના x બરાબર -1 આપણે ધારીએ, અહીંયા વધતા હોય તો ઓછા લેવાના, ઓછા હોય તો વધતા લેવાના મિત્રો. એ રીતના આપણે હવે x બરાબર -1 લઈશું અહીંયા, તો આ -1 + 1 એટલે આ કિંમત 0 થઈ જશે, રાઈટ. ધેરફોર x ની જગ્યાએ -1 અહીંયા મૂકીએ મિત્રો. હવે x બરાબર -1 લેતા, રાઈટ. તો -1 બરાબર શું થશે? તો a ઇન્ટુ x ની જગ્યાએ -1 + 2 અને આ પદ 0, -1 + 1 ઇન્ટુ આ b છે એટલે 0. ધેરફોર મિત્રો અહીંયાથી તમને a ની કિંમત બે માંથી એક જાય એટલે a બરાબર મિત્રો -1 મળી જાય, રાઈટ. તો આમ a ની કિંમત અને b ની કિંમત મિત્રો આપણને મળી ગઈ. હવે આપણને જે કિંમત મળી છે એ પાછી આ વિધેય, મૂળ વિધેય જે આપેલું છે એમાં મૂકી દઈએ મિત્રો. તો આપણો જે સંકલિત જે છે મિત્રો આપણને શું મળશે? તો હવે મિત્રો લખવાનું કે સંકલન x / x + 1 * x + 2 * dx બરાબર સંકલન a ની જગ્યાએ મિત્રો આપણે કિંમત મૂકીશું -1, તો -1 / x + 1 પ્લસ b ની જગ્યાએ મિત્રો કિંમત મૂકીશું 2 / x + 2 * dx થઈ ગયા, રાઈટ. તો આના મિત્રો ભાગ આપણે કયા સ્વરૂપમાં પાડ્યા? તો -1 / x + 1 + 2 / x + 2. આનું સાદુરૂપ મિત્રો આ જ છે, રાઈટ. તો હવે આ જે છે આનું સંકલિત મેળવવું ઈઝી થઈ ગયું મિત્રો. તો હવે આનું સંકલિત કેવી રીતે મેળવાય? તો અલગ અલગ સંકલિત લઈ લઈએ મિત્રો આપણે. તો ધેરફોર મિત્રો બરાબર માઈનસ બહાર નીકળશે તો 1 / x + 1 * dx + 2 * 1 / x + 2 dx. ધેરફોર મિત્રો -1 / x + 1 નું સંકલન મિત્રો log mod x, રાઈટ. 1 / x પ્રકારનો દાખલો છે એટલે log mod x થશે. log x + 1 + 2 ના 2, આનું 1 / x + 2 એટલે કે log x + 2 log mod x + 2 + c, રાઈટ. તો મિત્રો આ એનો જવાબ છે. હજી તમારે આને માઈનસમાં ફેરવવા હોય મિત્રો તો log આ ઘાત ઉપર જતી રહેશે એટલે કે x + 1 એની -1 ઘાત વત્તા log આ 2 ઘાત અહીંયા જતી રહેશે તો x + 2 નો સ્ક્વેર લખાય મિત્રો, રાઈટ, + c. ધેરફોર મિત્રો હજી લખવું હોય તો એનો જવાબ આપણે શું લખી શકીએ? ધેરફોર log આ જે છે મિત્રો -1 ઘાત એટલે છેદમાં જશે, રાઈટ. તો હવે અહીંયા જે છે આ log x + 2 નો વર્ગ આપણે ઉપર લખીશું અને આ ઘાત જે -1 છે છેદમાં જવાની એટલે આના છેદમાં જતી રહેશે એટલે log લખવું હોય તો x + 2 નો વર્ગ છેદમાં x + 1 + c. log x + 2 નો વર્ગ લખો મિત્રો તો વર્ગ હશે તો કિંમત અહીંયા કોઈ પણ ઋણ હશે તો પણ ધન જ થવાની છે એટલે એને માનાંકમાંથી દૂર કરવી હોય તો એને આ રીતના પણ લખી શકાય છે. log x + 2 નો સ્ક્વેર છેદમાં માનાંકમાં x + 1 + c મિત્રો. તો આ માગેલ જવાબ છે, રાઈટ. પ્રશ્ન બીજો છે મિત્રો સંકલન 1 / x² - 9 * dx. ધેરફોર સંકલન 1 / x² - 3 નો વર્ગ * dx. મિત્રો 1 / x² - s² સંકલન dx નું એક સૂત્ર તમને લખાવ્યું 1/2a log mod x - a / x + a + c. આના આધારે પણ મિત્રો આનું સંકલિત મેળવી શકાય. આ જે છે મિત્રો a છે તમારો તો આનો જવાબ 1/2a, a એટલે મિત્રો 3 log x - 3 એ જગ્યાએ અને x + 3 + c એ મિત્રો માગેલ જવાબ છે આનો, રાઈટ. હવે આ જ પ્રશ્નને આપણે બીજી રીતના પણ મિત્રો આંશિક અપૂર્ણાંકની રીતથી પણ ગણવું હોય તો પણ ગણી શકાય. તો એ પણ આપણે જોઈએ, રાઈટ. પહેલો જવાબ છે મિત્રો 1 / x² - a² * dx સૂત્રનો ઉપયોગ કરીને, રાઈટ. 1/2a log x - a x + a + c આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. બીજી રીત મિત્રો આંશિક અપૂર્ણાંકમાં તો 1 / x² - 9 જે છે મિત્રો એટલે કે x - 3 અને x + 3 ના અવયવ થશે, રાઈટ. તો ધેરફોર મિત્રો અહીંયા પણ મિત્રો આ એક જે છે મિત્રો અહીંયા ચલ ઘાત 0 છે તો આ જે છે પણ આ સ્વરૂપમાં જ છે મિત્રો. તો a/x - 3 વત્તા b/x + 3 સ્વરૂપમાં લખી શકાય. અહીંયા પણ મિત્રો આપણે a અને b ની કિંમતો શોધવાની છે, રાઈટ. તો ધેરફોર મિત્રો હવે 1 બરાબર આ ક્રોસ ગુણાકાર અહીંયા જશે તો x - 3 છેદમાં જે કેન્સલ થઈ જશે તો a ની સાથે x + 3 આવશે વત્તા b x - 3 x + 3 અહીંયા જશે ગુણાકારમાં ઉપર એટલે x + 3 કેન્સલ થઈ જશે મિત્રો તો x - 3 અહીંયા આવશે, રાઈટ. તો ધેરફોર x + 3 એટલે x બરાબર -3 ધારવાના મિત્રો અને બીજી વખત x બરાબર 3 ધારીશું. -3 ધારીશું એટલે મિત્રો આ પદ જતું રહેશે આપણું. તો 1 બરાબર a *
-3 + 3 વત્તા b ઇન્ટુ -3 ધરપર -6 આ પદ કેન્સલ, ધેરફોર b બરાબર મિત્રો -1/6 આ આપણી પહેલી કિંમત મળી ગઈ। હવે x બરાબર 3 લઈએ આપણે મિત્રો, x બરાબર 3 લઈશું એટલે કે આ પદ કેન્સલ થઈ જશે, 3 - 3 એટલે 0 થઈ જશે। અહીંયા 3 + 3 એટલે 6 બરાબર 1 થશે, ધેરફોર 1 બરાબર 6 માટે a બરાબર મિત્રો 1/6 આવશે, રાઈટ। આમ a અને b ની કિંમતો મિત્રો આપણને મળી ગઈ। a અને b ની કિંમતો મેળવીને મિત્રો મૂળ વિધેયમાં પાછી મૂકી દેવાની છે। ધેરફોર સંકલન 1/x - 3x + 3 * dx બરાબર શું મિત્રો? તો હવે સંકલન a ની કિંમત મિત્રો 1/6 બહાર કાઢ લો, 1/x - 3 * dx અલગ અલગ સંકલન લઈ લઈએ મિત્રો। b બરાબર શું હતા? તો -1/6 સંકલન 1/x + 3 * dx, રાઈટ। ધેરફોર મિત્રો 1/6 1/x - 3 નું સંકલન log mod x - 3 -1/6 આનું સંકલન મિત્રો log 1 x + 3 થશે વત્તા c થઈ ગયું। હવે મિત્રો અહીંયા પણ x ચશ્મો જો તમારે બહાર કાઢવા હોય તો 1/6 આ જે છે log x - 3 ભાગ્યા મિત્રો x + 3 છે પ્લસ c, રાઈટ। log a minus log b, તો log a ભાગ્યા b આપણે લખી શકીએ મિત્રો। તો log x - 3 માઈનસ છે તે છેદમાં લખી શકાય log માં, રાઈટ। તો log x - 3 ભાગ્યા x + 3 પ્લસ c આપણે મિત્રો આંશિક અપૂર્ણાંક રીતથી પણ એક્ઝામ્પલ ગણી શકાય। તો કેટલાક એક્ઝામ્પલ એવા પણ હશે મિત્રો જે કરતા વધારે રીતથી પણ જવાબ એનો આપી શકાય છે, રાઈટ। પ્રશ્ન ત્રીજો છે આમાં સંકલન 3x - 1 upon x - 1 x - 2 અને x - 3 into dx મિત્રો આનું સંકલિત આપણે મેળવવું છે। તો અહીંયા જો મિત્રો આવા સ્વરૂપમાં છેદમાં જે છે મિત્રો એમાં ત્રણ અવયવ આપ્યા છે, x - 1 x - 2 x - 3 ત્રણ પ્રકારના હોય મિત્રો। તો તમારે a b અને c કિંમતો મેળવવાની થશે, રાઈટ। તો અહીંયા ઉપર જે છે મિત્રો એ 3x - 1 છેદમાં x - 1 x - 2 અને x - 3 એમને રવા દો। આના બરાબર ત્રણ ભાગ પાડો, કયા? તો a/x - 1 વત્તા b/x - 2 વત્તા c/x - 3 એટલે આનું એવું સાદુરૂપ આપણે મેળવીશું મિત્રો કે જે આના બરાબર હશે। એના માટે મિત્રો અજ્ઞાત કિંમત a b અને c આપણે શોધવાની છે। ફરીથી આ જે છે મિત્રો એનો છેદ અહીંયા જશે તો 3x - 1 બરાબર આપણને શું મળશે? તો a ઇન્ટુ અહીંનો જે છેદ છે મિત્રો એ કેન્સલ થઈ જશે, એ સિવાયનો બે કૌંસ મળશે અહીંયા, a ઇન્ટુ x - 2 x - 3 મળશે વત્તા b ઇન્ટુ x - 2 કેન્સલ થઈ જશે તો x - 1 x - 3 મળશે અહીંયા પણ વત્તા c ઇન્ટુ તો અહીંયા x - 3 કેન્સલ થઈ જશે ઉપર જશે તો મિત્રો તો x - 1 x - 2 રહેશે, રાઈટ। તો આના બરાબર મિત્રો આ છેદ જે છે મિત્રો અહીંયા ક્રોસ ગુણાકાર અહીંયા ગયો અહીંયા ત્રણે ગુણાકારમાં ગયા ત્યાર પછી મિત્રો આપણને આ પરિણામ મળ્યું। હવે અહીંયા તમે જુઓ તો x બરાબર x - 2 આપેલા છે તો x - 2 બરાબર 0 લઈએ તો x બરાબર 2 પેલી કિંમત ધારીએ મિત્રો, x - 3 એટલે કે x બરાબર 3 લઈએ આપણે અને x - 1 છે એટલે x બરાબર 1 ધારીએ મિત્રો। તો આમ ત્રણ કિંમતો અલગ અલગ ધારવાથી આપણને મિત્રો a b અને c અનુક્રમે મળશે। કેવી રીતના મળે એ આપણે જોઈએ। ચલો x બરાબર 2 માટે અહીંયા મૂકીએ 3 × 2 6 6 - 1 એટલે કે 5 બરાબર અહીંયા 2 મૂકીએ એટલે આ પદ મિત્રો 0 થઈ જવાનું, આ પણ પદ 0 થઈ જવાનું, 2 - 2 આવવાના એટલે આ જો ગણતરી કરવાની જરૂર નથી મિત્રો, રાઈટ। તો અહીંયા જ મિત્રો x ની જગ્યાએ 2 મૂકવાના, 2 - 1 1 અને 2 - 3 એટલે કે -1। ધેરફોર b બરાબર મિત્રો જવાબ આવે -5 પહેલી કિંમત મળી ગઈ। એ જ રીતના મિત્રો x બરાબર 3 લઈએ આપણે તો આ જે પદ છે કેન્સલ થઈ જવાનું, રાઈટ। અને ત્યાર પછી મિત્રો આ પદ છે કેન્સલ થઈ જવાનું, 3 મૂકીશું એટલે પદ આ જ મળશે એટલે આપણને c ની કિંમત મળશે। તો અહીંયા x બરાબર 3 મૂકીએ મિત્રો 3 તારી 9 - 1 એટલે 8 થશે, 8 બરાબર મિત્રો અહીંયા c 3 - 1 એટલે 2 અને 3 - 2 એટલે 1 એટલે કે અહીંયા મિત્રો 2 × 1 એટલે કે 2 જ થવાના। ધેરફોર c બરાબર મિત્રો અહીંયા 4 આવવાના, રાઈટ। ત્યાર પછી મિત્રો x બરાબર 1 મૂકીશું આપણે, x બરાબર 1 મિત્રો અહીંયા મૂકીશું 3 × 1 એટલે 3 - 1 એટલે કે 2 બરાબર x બરાબર 1 મૂકીશું એટલે આ 0 થઈ જશે મિત્રો, પદ આ 0 થઈ જશે, શું મળશે આપણને? a મળશે। ધેરફોર a ઇન્ટુ 1 - 2 એટલે -1 અને 1 - 3 એટલે કે -4 થશે। x ની જગ્યાએ મિત્રો શું મૂકવાનું છે? 1 1 - 2 એટલે કે -1 અને 1 - 3 એટલે -2 થશે।
therefore 2 બરાબર 2a થશે મિત્રો, અહીંયા માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે therefore a બરાબર 1. તો આમ મિત્રો x બરાબર 2, x બરાબર 3 અને x બરાબર 1 મૂકીને આપણને a b c ની કિંમત મિત્રો આપણને મળી ગઈ. a b c ની કિંમતો મિત્રો આપણે અહીંયા મૂકી દઈએ તો આપણું મૂળ જે વિધેય આપ્યું છે એનું સંકલિત પછી આપણે મેળવીશું. તો therefore મિત્રો સંકલિત બરાબર જે આપ્યું હતું મિત્રો 3x - 1 upon x - 1 x - 2 x - 3 dx બરાબર, હવે આ જે છે મિત્રો અલગ અલગ સંકલન લઈ લો તો પણ વાંધો નથી. એની જગ્યાએ મિત્રો શું મૂકીશું આપણે 1 મૂકીશું તો 1 upon x - 1 into dx વત્તા b એટલે મિત્રો કેટલા આપ્યા છે -5 તો અહીંયા -5 કરી દઈશું મિત્રો 1 upon x - 2 into dx વત્તા સંકલન c જે છે મિત્રો 4 હતા તો 4 એ પણ બહાર કાઢ લો, અચળ પદ છે એટલે તો 1 upon x - 3 into dx રાઈટ. તો therefore મિત્રો હવે દરેકનું સંકલિત એ ખૂબ જ ઈઝી થઈ જાય છે. તો આંશિક અપૂર્ણાંકની રીત એ છે મિત્રો કે સરળ સ્વરૂપને એને આપણે ફેરવી દઈએ છીએ. therefore મિત્રો આના બરાબર log x - 1 ઓછા 5 આના બરાબર પણ log x - 2 વત્તા 4 into log x - 3 મિત્રો રાઈટ. તો આ જે છે મિત્રો એનો જવાબ છે ને વત્તા આપણે c કરી દઈએ રાઈટ. હવે આ બંને વચ્ચે વત્તા છે તેનો ગુણાકાર કરીને આના છેદમાં લખો તો પણ મિત્રો લખી શકાય, બાકી આ પણ તમારો જવાબ છે. ચોથો મિત્રો એના જેવો છે તમને આવડશે, 5માં લખું છું સંકલન 2x upon x² + 3x + 2 into dx રાઈટ. તો મિત્રો અહીંયા જે છે x² + 3x + 2 છે તો આના અવયવ જો પડતા હોય તો મિત્રો પેલા પાડી દેવાના. તો આના બરાબર લખો તો શું લખાય 2x upon 2 * 2 તો x + 2 અને x + 1 આના અવયવ પડશે મિત્રો રાઈટ into dx. તો આ એક્ઝામ્પલ પર તમે જુઓ તો છેદમાં બે કૌંસ આપેલા છે મિત્રો અહીંયા રાઈટ, અને 2x પ્રકારનો છે, ઉપર દ્વિઘાત નથી પણ સુરેખ બહુપદી છે મિત્રો. તો px + q upon x - a upon x - b પ્રકારમાં છે એટલે કે એને આ રીતના સરખાવી શકાય. તો 2x upon x + 2 બીજા કૌંસમાં મિત્રો x + 1 બરાબર શું લખીશું તો a upon x + 2 વત્તા b upon x + 1. તો અહીંયા પણ મિત્રો 2x બરાબર કરતા બનાવીએ, આ છેદમાં અહીંયાથી જતા રહે તો અહીંયા x + 2 કેન્સલ થઈ જશે એટલે a * x + 1 આવશે વત્તા આ બે કૌંસ અહીંયા જશે તો x + 1 ઉપર નીચે કેન્સલ થઈ જશે therefore b * x + 2 આવશે રાઈટ. તો હવે મિત્રો અહીંયા x બરાબર -1 લેવા પડશે કારણ કે x + 1 બરાબર 0 છે એટલે x + 2 બરાબર 0 છે એટલે x બરાબર -2 મળશે. x બરાબર -1 પહેલા મૂકીશું મિત્રો તો આ પદ 0 થઈ જશે therefore 2 * 1 એટલે કે -2 અને અહીંયા મિત્રો -1 + 2 એટલે કે 1 થશે, 1 * b એટલે b એટલે b ની કિંમત -2 મળી ગઈ મિત્રો. ત્યાર પછી x બરાબર -2 મૂકીશું મિત્રો એટલે આ પદ કેન્સલ થઈ જશે, -2 + 2 આ 0 થઈ જવાના therefore મિત્રો આપણને a મળશે. અહીંયા x ની જગ્યાએ -2 મૂકીએ તો -2 * 2 -4 બરાબર a * -2 + 1 એટલે કે -1 થશે, બંને બાજુ માઈનસ કેન્સલ therefore a બરાબર 4 મળશે મિત્રો. હવે a ની કિંમત અને b ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો આપણું જે સંકલિત મેળવવાનું છે સંકલિત 2x upon x + 2 x + 1 into dx બરાબર સંકલન a ની જગ્યાએ મિત્રો 4 તો 4 બહાર કાઢીશું તો 1 upon x + 2 dx વત્તા b ની જગ્યાએ -2 therefore -2 મૂકીશું મિત્રો આપણે તો 1 upon x + 1 into dx રાઈટ. તો therefore મિત્રો હવે આનું સંકલિત તો 4 1 upon x + 2 નું સંકલિત log x + 2 થશે mod -2 1 upon x + 1 નું સંકલિત log mod x + 1 plus c થશે રાઈટ. પ્રશ્ન 6 સંકલન 1 - x² upon x into 1 - 2x into dx. મિત્રો આનું થોડુંક આપણે સાદુરૂપ આપીશું. આ જે છે 1 - x² છેદમાં આપ્યા છે x - 2x². હવે તમે અહીંયા જુઓ તો x સાથે 2x તો ગુણાકાર એટલે 2x² છે નીચે, એટલે નીચે પણ બહુપદીની ઘાત 2 છે અને ઉપર પણ બહુપદીની ઘાત 2 છે. ઘાત બંનેમાં અંશમાં અને છેદમાં સરખી છે મિત્રો. આ ઉચિત સમય વિધેય નથી મિત્રો. તો આને ઉચિત સમય વિધેયમાં ફેરવીને પછી આના સંકલનની રીત તો આપણે જોવાની છે મિત્રો, આંશિક અપૂર્ણાંકની રીત રાઈટ. તો આને આપણે કેવી રીતે ફેરવીશું મિત્રો તો 1 - x² છે નીચે x - 2x² છે, બંને બહુપદી તમે ઉપર જો એને બંનેના ચલના આનો ચલનો ઘાત 2 છે, અહીંયા પણ બહુપદીનો ઘાત 2 છે મિત્રો, એટલે ઘાત સમાન છે. ઘાત સમાન હોય
અથવા તો ઉપર મિત્રો મોટી હોય તો એ અનુચિત સમય વિધેય કહેવાય, તેને ઉચિત સમય વિધેયમાં ફેરવવું પડે. તો therefore મિત્રો આને કેવી રીતે લખાય? તો 1/2 વડે ભાગું છું એટલે 2 વડે ભાગું છું અને 2 વડે ગુણું તો 2 - 2x² થશે, રાઈટ. therefore x - 2x² લખાય. therefore ફરીથી મિત્રો 1/2, હજી મારે x લાવવા છે તો x ઉમેરીશ આમાં, તો x ઉમેર્યા x + 2 - 2x², x ઉમેર્યા x બાદ કર્યા. therefore મિત્રો x - 2x² છે જે એમને એમ લખ્યું. એના બરાબર મિત્રો હજી 1/2. હવે મિત્રો આ જે 2 - 2x² છે એના છેદમાં આ લખું છું, તો therefore મિત્રો 1/2 2 - 2x² ભાગ્યા આના ભાગ્યા 2 - 2x² ને પણ x - 2x² x - 2x² x - 2x² ભાગ્યા x - 2x² વત્તા x - 2x² ભાગ્યા x - 2x² વત્તા 2 - x ભાગ્યા 2 - x ભાગ્યા x - 2x² લખીએ મિત્રો, રાઈટ. તો હવે આ જે છે કેન્સલ થઈ જાય. therefore 1/2 આના બરાબર 1 વત્તા 2 - x અપોન આ x - 2x² હતા એ મિત્રો આપણે x * 1 - 2x હતા, રાઈટ. તો હવે મિત્રો તમે જુઓ કે આ જે છે એને આ ફોર્મમાં લાવી દીધા બાદ 1/2 1 * dx એ તો સંકલન આવડે મિત્રો. હવે સંકલિત આપણે આનું જ મેળવવાનું છે. તો અહીંયા જુઓ અંશની જે ઘાત છે 1 છે મિત્રો અને છેદની ઘાત 2 થઈ ગઈ, રાઈટ. એટલે આ ઉચિત સમય વિધેય થઈ ગયું. તો હવે આપણે સંકલિત જે મેળવવાનું થશે મિત્રો એ 2 - x અપોન x * 1 - 2x નું સંકલિત મેળવીશું, રાઈટ. અને પછી અહીંયા મૂકી દઈશું મિત્રો તો કે 1/2 1 * dx સંકલન એટલે કે તે x જ થવાનું છે. એટલે આનું તો મળી ગયું મિત્રો. હવે શોધવાનું રહ્યું બાકી આ, તો હવે 2 - x અપોન x * 1 - 2x એનું સંકલિત કેવી રીતે મેળવવાનું મિત્રો? તો ફરીથી મિત્રો હવે આંશિક અપૂર્ણાંકની રીત આપણે મેળવીશું. therefore 2 - x અપોન x * 1 - 2x બરાબર શું? તો a અપોન અહીંયા પણ મિત્રો બે કૌંસ આવી ગયા છે, રાઈટ. તો આ સ્વરૂપમાં એક્ઝામ્પલ છે તમારો. તો a અપોન x વત્તા b અપોન 1 - 2x. તો ફરીથી મિત્રો 2 - x બરાબર અહીંયા જશે x કેન્સલ, therefore a * 1 - 2x થશે વત્તા b આ બે કૌંસ અહીંયા જશે તો 1 - 2x કેન્સલ થઈ જશે, therefore b * x થશે, રાઈટ. તો મિત્રો અહીંયા હવે x ની કિંમત કઈ બે ધારવાની? તો 1 - 2x બરાબર 0, therefore 1 - 2x બરાબર 0, therefore 2x બરાબર 1, therefore x બરાબર 1/2 પહેલી કિંમત ધારશો મિત્રો. ને અહીંયા x બરાબર 0 લઈ લેવાનું. બીજી કિંમત મિત્રો શું ધારશો તમે? x બરાબર 0. તો x બરાબર 0 લેશો તો આ પદ જતું રહેશે, x બરાબર 1/2 લેશો તો આ પદ જતું રહેશે મિત્રો, રાઈટ. એટલે એના ઉપરથી આપણને a અને b ની કિંમત મળશે મિત્રો. તો therefore મિત્રો હવે a અને b ની કિંમત આપણે મેળવવી હોય તો x બરાબર 1/2 અહીંયા મૂકી દઈએ મિત્રો. તો 1/2 * 2 કેન્સલ એટલે આ પદ 0 એટલે કે 2 - x ની જગ્યાએ 1/2 બરાબર x ની જગ્યાએ 1/2 બરાબર આ પદ 0, b ના b ને x ની જગ્યાએ 1/2, રાઈટ. 2 * 4 - 1 3/2 બરાબર b/2 b 2 કેન્સલ મિત્રો, therefore b બરાબર પહેલી કિંમત કઈ આવી? 3, રાઈટ. ત્યાર પછી મિત્રો હવે x બરાબર 0 મૂકીએ એટલે આ પદ 0 થઈ જશે. એનો અર્થ એવો થયો મિત્રો આ 0 અહીંયા 2 - x એટલે કે 2 - 0 એટલે કે 2 a ના a અને 1 - 2 * 0 એટલે કે આ 0 થઈ જશે એટલે કે a ના a થશે મિત્રો, a * 1 એટલે therefore a બરાબર 2. x બરાબર 0 મૂકતા આપણને a બરાબર 2 મળે છે મિત્રો અને x બરાબર 1/2 મૂકતા x બરાબર 1/2 મૂકતા મિત્રો આપણને b બરાબર 3 મળે છે. હવે આ બંને કિંમતો મિત્રો આપણે અહીંયા જે છે આંશિક અપૂર્ણાંકનો જે ભાગ પડ્યા છે મિત્રો એમાં મૂકી દઈએ. તો therefore કિંમત 2 અને b ની કિંમત 3 મૂકી દઈએ આપણે. તો આના બરાબર લખો શું લખી શકાય? a બરાબર 2/x વત્તા b ની જગ્યાએ 3/1 - 2x લખી શકાય, રાઈટ. તો એ મિત્રો અહીંયા ઉપયોગ કરીશું સંકલિત. તો હવે સંકલિત બરાબર મૂળ વિધેયનું સંકલિત બરાબર i બરાબર મિત્રો શું લખી શકાશે? તો 1/2 1 * dx વત્તા 2 * સંકલન 1/x dx વત્તા મિત્રો 3 જે છે સંકલન 1/1 - 2x dx. આ અલગ અલગ સંકલન મિત્રો લઈ લઈએ છીએ આપણે. આપણું મૂળ વિધેય આ હતું મિત્રો. તો 1/2 1 * dx વત્તા 2
આ જે ભાગ પાડ્યા આના બરાબર મિત્રો આપણે જે ભાગ પાડ્યા છે a by x વત્તા b by 1 minus 2, a એટલે 2 આવી ગયા, 2 into 1 by x dx વત્તા 3 સંકલન 1 minus 2x dx. હવે આનું સંકલિત મિત્રો આપણે મેળવી લઈએ. તો therefore મિત્રો 1/2 સંકલન 1 into dx વત્તા 2 into સંકલન 1/x dx વત્તા 3 મિત્રો આનું સંકલન જે છે -2 ઉપર જોઈએ આપણે, તો -2 વડે ગુણીને -2 વડે ભાગીએ મિત્રો, therefore -3/2 થઈ જશે, રાઈટ. -3/2 થઈ જશે એટલે કે ઉપર મિત્રો -2 ભાગ્યા 1 minus 2x into dx આવે, એટલે કે છેદનું વિકલન મિત્રો ઉપર આપેલું છે એટલે આને log મોડ લખી શકાય, રાઈટ. તો હવે મિત્રો આપણે સંકલિત મેળવી લઈએ લાસ્ટ. તો therefore મિત્રો I બરાબર 1/2 સંકલન, તો 1/2 સંકલન 1 dx એટલે કે x વત્તા 2 log mod x ઓછા 3/2 છેદનું વિકલન મિત્રો ઉપર આપી દીધું છે. હવે તો log mod 1 minus 2x થાય, log mod 1 minus 2x વત્તા c, અને મિત્રો પછી અહીંયા x નો સહગુણક જો -2 હોય તો એ સંકલનની અંદર ભાગાકારમાં જાય, તો આ ઓછા 2 ભાગાકારમાં આવે તો વત્તા ઓછા અહીંયા વત્તા 1/2 આવે મિત્રો, એટલે કે અહીંયા 2 ગુણ્યા 2 એટલે કે 3/4 વત્તા c. આ માગેલ જવાબ છે મિત્રો, રાઈટ. જો મિત્રો સાતમો જે પ્રશ્ન છે સંકલન x upon x² + 1 into x - 1 into dx. નીચે મિત્રો બે એકઘાતી બહુપદી નથી મિત્રો, પણ અહીંયા દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદી હોય તો મિત્રો મેં તમને લખાવ્યું આ સ્વરૂપમાં એક્ઝામ્પલ છે, રાઈટ. ઉપર મિત્રો x છેદમાં છે x - a અને x² + bx + c. અહીંયા મિત્રો આ જે દ્વિઘાત બહુપદી છે એના અવયવ શક્ય નથી મિત્રો, આ એનું છેલ્લું સ્વરૂપ છે, અવયવ આના પડતા નથી મિત્રો, એવી આ દ્વિઘાત બહુપદી છે, ધ્યાન રાખજો. જો અવયવ પડતા હોય તો મિત્રો પાડીને આ સ્વરૂપે ફેરવી શકાય, પરંતુ અવયવ ન પડતા હોય ને આ રીતના દ્વિઘાત બહુપદી રહેતી હોય મિત્રો, તો એને કયા સ્વરૂપમાં લખવાનું, તો a upon x - a વત્તા અહીંયા દ્વિઘાત બહુપદી હોય તેનું સ્વરૂપ માટે તમારે bx + c upon x² + bx + c જે બહુપદી છે લખવાની. તો અહીંયા પણ આ મિત્રો દ્વિઘાત બહુપદી કહેવાય, રાઈટ. તો આના ભાગ કેવી રીતના પાડવાના મિત્રો, તે પ્રશ્ન નંબર જે આપણે સૂત્ર જે ત્રીજું લખાવ્યું છે મિત્રો, સોરી ચોથું જે લખાવ્યું છે એનો ઉપયોગ કરીશું મિત્રો આપણે. તો x upon x - 1 x² + 1 મિત્રો ગુણાકારમાં પહેલું આ લખો કે બીજું આ લખો કોઈ ફેર પડવાનું નથી. તો x upon x - 1 લખું છું, x² + 1 બરાબર a upon હું લખું છું મિત્રો x - 1, અને આ જે દ્વિઘાત બહુપદી છે તેના સ્વરૂપમાં શું લખવાનું મિત્રો, દ્વિઘાત બહુપદી છેદમાં આપેલી હોય તો bx + c સ્વરૂપે લખવાનું તમારે. તો bx + c છેદમાં x² + 1 મિત્રો. ખૂબ ધ્યાન રાખવાનું છે મિત્રો, આંશિક અપૂર્ણાંકની રીત એટલે કે સંકલનને ખૂબ સરળ સ્વરૂપમાં ફેરવી નાખે છે અને પછી એ સંકલિત મેળવવું આપણે ઈઝી થઈ જાય છે, રાઈટ. તો અહીંયા x upon x² + 1 into x - 1 હતા, તો x - 1 પહેલા લખ્યા, x² + 1 પછી લખ્યા મેં a into x - 1, અને આ જે છે એના દ્વિઘાત છે મિત્રો એટલે ઉપર bx + c સ્વરૂપ લખવાનું તમારે અને છેદમાં x² + 1. હવે મિત્રો ફરીથી જે કામ આપણે કરીએ છીએ કે a b અને c ની કિંમતો મેળવવાની છે, તો આ કૌંસ અહીંયા ક્રોસ ગુણાકારમાં જતો રહેશે, therefore x બરાબર શું થશે, a into x - 1 અહીંયા જશે મિત્રો એટલે કેન્સલ થઈ જશે, એટલે જોડે આવશે x² + 1 વત્તા bx + c તો હતા જ મિત્રો, અને x² + 1 x - 1 અહીં ઉપર જશે, therefore x² + 1 કેન્સલ થઈ જશે એટલે કે x - 1 એટલે કે bx + c into x - 1 મિત્રો આવું રહેશે. હવે મિત્રો અહીંયા x બરાબર -1 x બરાબર 1 મૂકશો એટલે કિંમતો તમને મળી જશે, કારણ કે આ પદ 0 થઈ જશે એટલે તમને a મળી જશે. તો પહેલી કિંમત તો મિત્રો x બરાબર 1 મૂકતા તમને મળી જશે, રાઈટ. તો therefore મિત્રો x બરાબર 1 મૂકે તો 1 a 1 નો વર્ગ 1 વત્તા 1 એટલે કે 2 થઈ જશે મિત્રો. અહીંયા 1 ઓછા 1 એટલે 0 0 સાથે આખું પદ 0, therefore a ની કિંમત મળી ગઈ મિત્રો તમને 1/2, રાઈટ. પહેલી કિંમત તો મિત્રો તમને મળી જાય. હવે તમે એમ કહો સાહેબ b અને c કેવી રીતના મેળવવાના, તો મિત્રો અહીંયા બીજી વસ્તુ પણ છે કે આના સહગુણકો જે છે x² ના સહગુણકો આની સાથે સરખાવો, x ના સહગુણકો અહીંયા જુઓ, અચળ પદ મિત્રો અચળ પદ સાથે સરખાવો, એ રીતના પણ મિત્રો a b c ની કિંમતો મેળવી શકાય. તો એ રીતના કેવી રીતના મેળવાય મિત્રો તે આપણે જોઈશું. therefore અહીંયા મિત્રો x લખેલા છે, રાઈટ. હવે મિત્રો અહીંયા a into ગુણાકાર કરી નાખીએ તો શું આવશે, ax² વત્તા a સાથે 1 નો ગુણાકાર એટલે a વત્તા મિત્રો અહીંયા જો bx સાથે x નો ગુણાકાર એટલે bx², bx સાથે -1 નો ગુણાકાર એટલે -bx વત્તા c સાથે x નો ગુણાકાર એટલે cx ઓછા c. આ સ્વરૂપમાં છે. અહીંયા તમે જુઓ મિત્રો કે ax² વત્તા bx² છે, અહીંયા x² વાળું પદ ડાબી બાજુએ છે જ નહીં, એટલે કે અહીંયા x² નો સહગુણક શું છે, 0 છે. તો x બરાબર લખવું હોય તો a વત્તા b કૌંસમાં x² છે
x સ્ક્વેર સહગુણક જે છે બહાર કાઢીએ કોમન આ બંનેમાંથી a વત્તા b x સ્ક્વેર છે ત્યાર પછી મિત્રો x ની વાત કરીએ તો જો વત્તા c ઓછા b x છે c ઓછા b એટલે cx ઓછા bx થઈ ગયા અને છેલ્લું અચળ પદ છે મિત્રો a ઓછા c આ રીતનું ટર્મ છે મિત્રો આપણું તો અહીંયા x સ્ક્વેર નો સહગુણક અહીંયા નથી મિત્રો એટલે કે a વત્તા b બરાબર શું લખી શકાય 0 લખી શકાય ધેરફોર મિત્રો a વત્તા b બરાબર 0 ધેરફોર મિત્રો સરખાવી શકાય આ બાજુ તો અહીંયા x સ્ક્વેર નો સહગુણક 0 છે તો a વત્તા b બરાબર 0 સાથે સરખાવતા તો a વત્તા b બરાબર પહેલા 0 મળ્યું મિત્રો તો a ની કિંમત 1/2 છે તો મિત્રો b ની કિંમત શું થાય -a ધેરફોર b બરાબર લખવું હોય તો શું લખાય -1/2 તો આમ b ની કિંમત પણ મળી ગઈ મિત્રો a ઓછા c અચળ પદ છે મિત્રો અહીંયા તો અહીંયા પણ અચળ પદ તમારું નથી આપેલું અચળ પદ અહીંયા પણ નથી એટલે કે 0 સાથે સરખાવાય તો a c બરાબર આખું અચળ પદ જોડે લેવાનું મિત્રો પછી x ના સહગુણકો જોડે લેવાના પછી x સ્ક્વેર વાળા સહગુણકો જે જોડે લેવાના તો અહીંયા x સ્ક્વેર નો સહગુણક નથી એટલે 0 અહીંયા તમારે x ને x સાથે સરખાવવું હોય તો મિત્રો c b બરાબર શું લખી શકાય 1 લખી શકાય અહીંયા રાઈટ એ પણ સરખાવીને તમે મેળવી શકો b ની કિંમત c ની કિંમત અહીંયા a c બરાબર મિત્રો 0 છે તો a c બરાબર 0 અચળ પદ મિત્રો અહીંયા આપેલું નથી એટલે 0 છે તો આ બાજુ a c છે અચળ પદ a c બરાબર 0 ધેરફોર a બરાબર c ધેરફોર a ની કિંમત જે હતી મિત્રો 1/2 એ જ તમારે c ની કિંમત થાય તો આમ મિત્રો a ની કિંમત c ની કિંમત અને b ની કિંમત ત્રણેય કિંમત મિત્રો આપણે મેળવી લીધી રાઈટ તો હવે આના બરાબર મિત્રો જે a ની કિંમત b ની અને c ની કિંમત મૂકી દઈએ તો અહીંયા જે પદ મળે છે મિત્રો એ આ પદ જ છે આપણું રાઈટ તો એને આપણે આંશિક અપૂર્ણાંકને એટલે એના આંશિક ભાગ પાડ્યા મિત્રો એ રીતના આને આપણે વિધેયને ફેરવીએ છીએ તો મિત્રો ફરીથી a b c ની કિંમત અહીંયા મૂકી દો તો મૂળ વિધેય શું થશે મિત્રો હવે તમારું therefore મિત્રો હવે સંકલિત x upon x minus 1 into x square plus 1 into dx બરાબર a ની જગ્યાએ 1/2 તો 1/2 x minus 1 વત્તા b એટલે મિત્રો -1/2 x વત્તા c એટલે પણ 1/2 છેદમાં મિત્રો x square plus 1 રાઈટ તો હવે આ જે છે મિત્રો એનું સંકલિત મેળવી લઈએ આપણે તો dx અલગ અલગ સંકલિત લેવો હોય તો અલગ અલગ લઈ લઈએ મિત્રો રાઈટ તો therefore મિત્રો 1/2 સંકલન 1 upon x minus 1 into dx પછી આના ભાગ્યા પણ આ લખી શકાય તો -1/2 x upon under root x upon x square plus 1 into dx લખી શકાય વત્તા 1/2 સંકલન 1 upon x square plus 1 into dx તો મિત્રો અલગ અલગ સંકલિતો જે છે એ ખૂબ સહેલા થઈ ગયા હવે આનું સંકલિત તો મિત્રો આપણે જાણીએ છીએ log x minus 1 થાય આનું જે છે મિત્રો x square plus 1 છે તે x square નું સહગુણક x square નું વિકલન કરીએ તો 2x આવે મિત્રો તો અહીંયા 2 જોઈએ ઉપર 2 વડે ગુણો 2 વડે ભાગો અહીંયા તો છેદનું જે વિકલન ઉપર મળે તો આ log x square plus 1 લખી શકાય મિત્રો અહીંયા તમે જાણો છો મિત્રો 1 upon x square plus a square ટાઈપનો એક્ઝામ્પલ છે આ therefore 1 upon a tan inverse x by a plus c એનું સૂત્ર પણ મિત્રો મેં તમને લખાવ્યું રાઈટ તો ત્રણે મિત્રો આપણે સંકલિત ઈજી રીતે આપણે મેળવી શકીએ છીએ therefore મિત્રો શું આવશે એનો જવાબ હવે therefore મિત્રો બરાબર 1 upon 2 અહીંયા મિત્રો x square plus 1 છે આનું વિકલન મિત્રો 2x થાય 2 વડે ઉપર ગુણું છું 2 વડે નીચે ભાગું છું મિત્રો રાઈટ તો therefore મિત્રો હવે શું થશે જો તો 1 upon 2 1 upon x minus 1 નું સંકલન log x minus 1 થશે log mod x minus 1 minus 1 upon 4 આ જે છે મિત્રો છેદનું વિકલન ઉપર આવી ગયું મિત્રો એટલે કે log આપણે એમ જ છે મિત્રો log x square plus 1 રાઈટ વત્તા 1/2 આ 1 upon x square plus a square છે મિત્રો આનું સૂત્ર શું હતું 1 upon a tan inverse x by a એટલે મિત્રો અહીંયા 1 છે therefore 1 into 1 ભાગ્યા 1 tan inverse x by a એટલે x by a એટલે 1 plus c મિત્રો આ તમારો જવાબ છે સ્વાધ્યાય 7.5 નો નવમો એક્ઝામ્પલ છે મિત્રો હવે અહીંયા જો સંકલન 3x 5 upon x નો ઘન ઓછા x સ્ક્વેર ઓછા x plus 1 into dx રાઈટ મિત્રો આ ઓછી સમય વિધેય તો છે જ કારણ કે છેદની ઘાત છે મિત્રો 3 ઘાત છે બહુપદીની ઉપર બહુપદીની ઘાત 1 છે એટલે છેદની ઘાત મોટી છે એટલે કે ઓછી સમય વિધેય પરંતુ આ પ્રકારનો એક્ઝામ્પલ છે તો આના થોડા સામાન્ય મિત્રો આપણે અવયવ પાડતા આપણને આવડે છે તો આ જે છે મિત્રો x ઘન આ બંનેમાંથી મિત્રો x સ્ક્વેર કોમન નીકળશે તો x minus 1 આમાંથી મિત્રો -1 કોમન નીકળે તો x minus 1 લખી શકાય આના બરાબર મિત્રો રાઈટ therefore મિત્રો 3x 5 x minus 1 એક અવયવ છે મિત્રો બીજો અવયવ x square minus 1 થયો મિત્રો therefore મિત્રો 3x 5
છેદમાં x minus 1, આના અવયવ પણ x minus 1, x plus 1 થશે. therefore મિત્રો 3x plus 5 છેદમાં x minus 1, x minus 1 બે વખત આવે મિત્રો, x minus 1 નો સ્ક્વેર અને જોડે લખી શકાય x plus 1. તો આ જે છે મિત્રો બહુપદી સમય વિધેય જે આપ્યું છે આપણને એના બરાબર આ લખી શકાય, રાઈટ. તો મિત્રો હવે આ લખીને આપણે મિત્રો એનું સંકલિત મેળવીશું. therefore 3x plus 5 છેદમાં x plus 1 તો x minus 1 નો સ્ક્વેર into x plus 1 into dx, રાઈટ. તો આ જે છે મિત્રો હવે કયા પ્રકારનું છે તમારી સમય વિધેય? તો મિત્રો અહીંયા જુઓ તમે x minus a નો સ્ક્વેર into x minus b, એટલે કોઈ એક અવયવનો વર્ગ આપ્યો હોય, 3 ઘાત આપ્યો હોય મિત્રો, જ્યાં વર્ગ આપ્યો હોય તો b સુધી, ને અહીંયા 3 ઘાત જો આપી દીધી હોય તો a upon x minus a, b upon x minus a નો સ્ક્વેર, c upon x minus a નો ઘન વત્તા મિત્રો અહીંયા d upon x minus b લખતું, રાઈટ. એટલે કે જો બે વખત આપ્યા હોય તો મિત્રો a upon x minus a વત્તા b upon x minus a નો સ્ક્વેર લખાય, પછી જે છે વત્તા c upon x minus b લખાય, રાઈટ. તો અહીંયા એ જ રીતના મિત્રો આના ભાગ કેવી રીતના પડી છે હવે? તો therefore 3x plus 5 upon x minus 1 નો સ્ક્વેર into x plus 1 બરાબર લખો તો a upon x minus 1 વત્તા b upon x minus 1 નો સ્ક્વેર, રાઈટ, અને વત્તા c upon મિત્રો x plus 1. તો આ રીતના લખી શકાશે આને. સૂત્ર મિત્રો આપણું ત્રીજું. હવે મિત્રો આ જે છે ક્રોસ ગુણાકાર અહીંયા જશે. therefore મિત્રો 3x plus 5 બરાબર શું લખાશે? 3x plus 5 બરાબર abc પહેલા મેળવવાના મિત્રો આપણે. તો x minus 1 નો સ્ક્વેર ને x plus 1 જશે મિત્રો અહીંયા ઉપર. તો therefore મિત્રો એક x minus 1 રહેશે into x plus 1 રહેશે વત્તા b into આખું પદ જે છે મિત્રો અહીંયા જશે તો x minus 1 નો સ્ક્વેર કેન્સલ થઈ જશે તો b into x plus 1 રહેશે વત્તા c into મિત્રો x plus 1 કેન્સલ થઈ જશે તો શું રહેશે અહીંયા x minus 1 નો સ્ક્વેર, રાઈટ. તો હવે મિત્રો આપણે x બરાબર 1 લઈશું, એક વખત ધારીશું આપણે x બરાબર -1 લઈશું, ને અહીંયા મિત્રો b into શું હતા મિત્રો x plus 1 હતા. તો x બરાબર 1 લઈશું મિત્રો, એટલે આ કેન્સલ થઈ જશે પદ, આ પણ કેન્સલ થઈ જશે. x બરાબર -1 લઈશું તો મિત્રો આ પદ કેન્સલ થઈ જશે, આ પણ કેન્સલ થઈ જશે. તો ત્યાર પછી મિત્રો આપણને abc ની કિંમત કેવી રીતના મળે છે એ આપણે જોઈએ હવે. તો x બરાબર 1 લઈ લઈએ મિત્રો, અહીંયા 1 લઈ લઈએ 3 × 1 3 + 5 8 થશે. આ 1 ઓછા 1 એટલે આ પદ આખું 0, આ પણ 1 ઓછા 1 એટલે 0, એટલે b * 1 + 1 એટલે કે 2. therefore b બરાબર મિત્રો પહેલી કિંમત મળી ગઈ 4. x બરાબર -1 મૂકીએ મિત્રો, 3 × -1 -3 + 5 એટલે કે 2 બરાબર -1 મૂકીએ તો આ પણ પદ કેન્સલ થઈ જશે, આ પણ પદ કેન્સલ થઈ જશે. તો -1 -1 -2 નો વર્ગ 4 એટલે કે 4c થશે મિત્રો. therefore c બરાબર લખો તો 1/2 લખી શકાય. હવે મિત્રો આપણે a ની કિંમત મેળવવાની છે. તો a ની કિંમત મેળવવા માટે જરા એના સહગુણકો સરખાવીશું મિત્રો, ત્યાર પછી આપણને મળશે. therefore મિત્રો શું લખી શકાય હવે? તો a મેળવવા માટે મિત્રો શું કરીશું આપણે? તો આ જે છે મિત્રો અહીંયા જુઓ x2 વાળા પદો જોઈએ તો મિત્રો અહીંયા જો x2 આવવાનું, રાઈટ. અહીંયા તો મિત્રો b * x + 1 છે એટલે b પદ તો આવવાનું નથી, એટલે કે x2 પદ અહીંયા x2 - 2x + 1 એટલે અહીંયા c * x2 આવશે, અને અહીંયા મિત્રો x2 - 1 છે એટલે a * x2 આવશે. therefore મિત્રો અહીંયા a વત્તા c બરાબર અહીંયા ax2 આવશે, અહીંયા cx2 આવશે. therefore c x2 કોમન કાઢી લઈએ તો મિત્રો a વત્તા c આવશે, ને a x2 નો સહગુણક અહીંયા કેવો છે મિત્રો 0 એનો સહગુણક. therefore a વત્તા c બરાબર શું મળે મિત્રો? મને 0. x2 વાળા પદો જમણી બાજુ અને ડાબી બાજુ સરખાવતા મિત્રો અહીંયા x2 વાળું પદ છે જ નહીં, એટલે અહીંયા તો સહગુણક 0 સમજવાનું. અને અહીંયા મિત્રો તમે જુઓ તો a * x2 - 1 છે, a * x2 - 1 છે, એટલે અહીંયા a * x2 આવવાના, અને અહીંયા પણ મિત્રો સાદુરૂપ આપે તો x2 - 2x + 1. therefore અહીંયા પણ c * x2 આવવાના, રાઈટ. તો x2 વાળા પદમાં કયા આવવાના મિત્રો? તો a * x2 + c * x2. તો a + c * x2 અને આ બાજુ મિત્રો x2 * 0 છે જ નહીં પદ, એટલે therefore a + c બરાબર 0 મળે મને. તો a + c બરાબર 0 મળે મિત્રો. c તો તમે જાણો છો, therefore a બરાબર -c. therefore a બરાબર c લખવા હોય તો શું લખી શકાય? -1/2, રાઈટ. તો આમ મિત્રો a ની કિંમત, b ની કિંમત અને c ની કિંમત મળી ગઈ. એ જે કિંમત મળી મિત્રો એ આપણે અહીંયા સમય વિધેયમાં હવે મૂકવાની છે, રાઈટ.
ધેરફોર મિત્રો હવે આના બરાબર મૂળ વિધેય જે હતું મિત્રો એના બરાબર સંકલન 3x + 5 છેદમાં x - 1 નો સ્ક્વેર * x + 1 * dx બરાબર શું? તો સંકલન લઈ લઈએ a ની કિંમત -1/2 ધેરફોર -1/2 સંકલન 1/x - 1 * dx લખાશે મિત્રો વત્તા b ની જગ્યાએ મિત્રો કિંમત મૂકો 4 તો 4 સંકલન 1/x - 1 નો સ્ક્વેર * dx વત્તા મિત્રો હવે c ની જગ્યાએ મિત્રો કિંમત 1/2 છે ધેરફોર 1/2 સંકલન 1/x + 1 * dx તો મિત્રો આનું સંકલિત હવે આપણે મેળવવાનું છે રાઈટ। તો આ જે મૂળ સમય વિધેય હતું મિત્રો એને આ સ્વરૂપમાં આપણે ફેરવી દીધું। તો ધેરફોર મિત્રો હવે -1/2 x 1/x - 1 એટલે કે log x - 1 માનાંકમાં વત્તા 4 ના 4 મિત્રો આ જે છે મિત્રો એ 1/x - 2 x - 1 નો ઉપર જાય તો -2 ઘાત dx છે મિત્રો આનું સંકલન શોધવાનું તમારે તો x નો સ્ક્વેર હોય તો એક ઘાત ઉમેરીએ છીએ એક ઘાત નીચે એટલે લખીએ છીએ તો આનું સંકલિત શું થાય મિત્રો તો x - 1 ની -2 + 1 -2 + 1 થાય રાઈટ ધેરફોર x - 1 ની -1 ઘાત થાય છેદમાં મિત્રો -1 થાય ધેરફોર આનો જે જવાબ છે વત્તા 4 ની જગ્યાએ શું આવશે મિત્રો -4 આવશે અને x - 1 ની એક ઘાત માઈનસ રહેશે આને પ્લસ કરીએ તો મિત્રો છેદમાં પણ લખી શકાય રાઈટ એ આનો જવાબ છે મિત્રો હવે વત્તા 1/2 log 1/x + 1 નું સંકલિત log mod x + 1 + c મિત્રો આ તમારો જવાબ છે રાઈટ। સ્વાધ્યાય 7.5 પ્રશ્ન નંબર 11 મિત્રો સંકલન 5x/x + 1 x² - 4 * dx આના અવયવ પડતા હોય તો મિત્રો પાડવાના તો આ જે છે અવયવ પડશે આના 5x/x + 1 x² - 4 ના અવયવ x - 2 x + 2 થશે રાઈટ * dx તો હવે આ જે સંકલિત છે મિત્રો જે મેળવવાનું છે એ તમારો આ સ્વરૂપમાં છે રાઈટ તો અહીંયા a/x + 1 આના બરાબર શું લખવાનું મિત્રો x + 1 x + x - 2 x + 2 therefore a/x + 1 વત્તા b/x - 2 વત્તા c/x + 2 તો અહીંયા મિત્રો હવે આ જે છે અહીંયા જતા રહેશે તો 5x બરાબર શું લખાય તો a * x + 1 કેન્સલ થઈ જવાનું therefore x - 2 x + 2 રહેશે મિત્રો વત્તા b * શું રહેશે તો x + 1 x + 2 રહેશે વત્તા c * x + 2 અહીંયા કેન્સલ થઈ જશે therefore x + 1 અને x - 2 રહેશે મિત્રો રાઈટ તો ફરીથી મિત્રો x - 2 તો x બરાબર 2 ધારો તમે એક વખત x બરાબર -2 લો મિત્રો તમે અને x બરાબર -1 લેશો મિત્રો તો તમને અલગ અલગ abc ની કિંમતો મળશે x બરાબર 2 લેવાથી મિત્રો એ 5 × 2 એટલે કે 10 થશે તો આ પદ 0 થઈ જશે 2 - 2 0 અહીંયા પણ મિત્રો 2 - 2 આ પણ 0 થઈ જશે therefore b એકલા જ રહેશે તો b * x ની જગ્યાએ 2 મૂકો 2 + 1 3 અને 2 + 2 4 4 × 3 એટલે કે 12 થશે મિત્રો therefore b બરાબર લખો હોય તો 10/12 લખાય therefore 5/6 b ની કિંમત મિત્રો મળી રાઈટ x બરાબર -2 લઈએ તો 5 × -2 એટલે કે -10 થશે મિત્રો x બરાબર -2 લેવાથી આ પણ પદ મિત્રો અહીંયા 0 થઈ જશે આ પણ પદ અહીંયા b વાળું 0 થઈ જશે તો શું રહેશે મિત્રો તો અહીંયા c ની જગ્યાએ c વાળું પદ રહેશે મિત્રો -2 + 1 એટલે કે -1 અને -2 એટલે કે -4 therefore -10 બરાબર 4c થશે મિત્રો therefore c બરાબર -10/4 therefore મિત્રો -5/2 તો આ c ની કિંમત મળી મિત્રો મને x બરાબર -1 લેવાથી શું મળશે મિત્રો x બરાબર -1 લેવાથી આ પદ કેન્સલ થઈ જશે અને આ પણ કેન્સલ થઈ જશે તો તમને એ મળી જશે તો x ની જગ્યાએ -1 મૂકો મિત્રો તો -5 બરાબર -1 અહીંયા મૂકો તો -1 -2 -3 a * -3 અને -1 + 2 therefore 1 therefore માઈનસ કેન્સલ મિત્રો તો a બરાબર અહીંયા શું આવશે 5/3 તો આ રીતના મિત્રો a b c ની કિંમત આપણને મળી ગઈ જે આપણે અહીંયા મૂકી દઈશું રાઈટ તો માગેલ મારું જે વિધાય છે મિત્રો એના બરાબર હવે શું લખાશે તો સંકલિત 5x/x + 1 x - 2 x + 2
ઇન્ટુ ડીએક્સ જે મૂળ વિધેય હતું મિત્રો એના બરાબર સંકલન a ની જગ્યાએ મિત્રો 5/3 તો 5/3 અચળ પદ બહાર કાઢો મિત્રો 5/3 સંકલન 1/x + 1 ઇન્ટુ ડીએક્સ લખાશે વત્તા b ની જગ્યાએ મિત્રો 5/6 લખો 5/6 સંકલન 1/x - 2 ઇન્ટુ ડીએક્સ વત્તા c ની જગ્યાએ મિત્રો -5/2 છે એટલે કે -5/2 સંકલન 1/x + 2 ઇન્ટુ ડીએક્સ થશે રાઈટ તો ધેરફોર મિત્રો હવે એનું સંકલિત ખૂબ જ ઈઝી થઈ ગયું તો આનો જવાબ મિત્રો ડાયરેક્ટ હવે લખીશું આપણે તો 5/3 1/x + 1 નું સંકલન log mod x + 1 થશે વત્તા 5/6 1/x - 2 નું સંકલન log x - 2 થશે -5/2 log mod x + 2 + c જે માગેલ મિત્રો સંકલિત છે રાઈટ પ્રશ્ન 12 જે છે મિત્રો સંકલન x નો ઘન વત્તા x + 1 ભાગ્યા x² - 1 અહીંયા બહુપદીની ઘાત ઉપર જો 3 છે નીચેની બહુપદીની ઘાત 2 છે ઉપરના બહુપદીની ઘાત વધુ હોય મિત્રો તે અનુચિત સમય વિધેય કહેવાય તો આ જે છે મિત્રો અનુચિત સમય વિધેય છે એને મિત્રો ઉચિત સમય વિધેયમાં ફેરવવું પડે તમારે ધેરફોર આના ભાગે આ કરીએ તો એક બીજી રીત પણ છે મિત્રો કે બહુપદીને સ્વરૂપમાં ફેરવવું હોય તો x3 + x + 1 ભાગ્યા x² - 1 આપણે કરીએ મિત્રો તો આપણને શું મળે તો x² સાથે x નો ગુણાકાર કરીએ તો x3 મળે ઓછા x સાથે x નો ગુણાકાર ઓછા x મળે ઓછા વત્તા કેન્સલ થઈ જશે x + x એટલે કે 2x ઉપરથી ઉતારે મિત્રો વત્તા 1 તો આ જે છે મિત્રો ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ તો આના બરાબર લખો મિત્રો શું લખી શકાય x નો ઘન વત્તા x + 1 ના આંશિક ભાગ મિત્રો કેવી રીતના પાડી શકાય તો x * x² - 1 વત્તા 2x + 1 મિત્રો આને મિત્રો આ સ્વરૂપમાં લખી શકાય તો મિત્રો ડાયરેક્ટ આપણને આવી ખબર ન પડે તો બહુપદીને બહુપદી વડે ભાગીને મિત્રો ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ કરશો એટલે આના ભાગ આ રીતના પડી શકે એટલે તમને ખ્યાલ આવશે રાઈટ હવે આ જે છે મિત્રો એની જગ્યાએ હું આ લખીશ હવે આ જે મૂળ સમય વિધેય આપ્યું છે એને કેવી રીતે લખી શકાય મિત્રો તો જુઓ તો ધ્યાનપર મિત્રો હવે સંકલન x નો ઘન વત્તા x + 1 ની જગ્યાએ હું આ લખીશ શું તો x * x² - 1 વત્તા 2x વત્તા 1 ભાગ્યા મિત્રો શું તો x² - 1 તો હતા જ ધેરફોર મિત્રો હવે આ જે છે આખાના ભાગ્યા આ જે છે તો x * x² - 1 upon x² - 1 ધેરફોર x² - 1 x² - 1 કેન્સલ ધેરફોર x * dx લખાય ત્યાર પછી મિત્રો અહીંયા 2x છે તો 2x ભાગ્યા x² - 1 dx લો અલગ અલગ સંકલન લઈ લો મિત્રો ધેરફોર 1 upon x² - 1 dx ફરીથી મિત્રો બહુપદી ઉપર 3 ઘાત હતી છેદમાં ઘાત ઓછી હતી મિત્રો એટલે કે અનુચિત હતું અનુચિત સમય વિધેયને ઉચિતમાં ફેરવવા માટે બહુપદીને ભાગીને મિત્રો આ સ્વરૂપમાં આપણે ફેરવી શકીએ તો આ પરિણામ આપણને મળે તો એના ભાગ્યા મિત્રો અહીં x² - 1 આપ્યા હતા તો દરેક પદ જે છે મિત્રો પહેલું પદ છે એને પહેલા પદ વડે ભાગ્યા બીજું પદ છે એને બીજા પદ વડે ભાગ્યું અને ત્રીજું પદ છે એને ત્રીજા પદ વડે ભાગી અલગ અલગ મિત્રો સંકલન મેળવી લીધું રાઈટ હવે અલગ અલગ સંકલન લખ્યા પછી મિત્રો હવે એનું સંકલિત શું થાય તો જોઈએ આપણે તો મિત્રો અહીંયા જુઓ x² નું સંકલન x² નું વિકલન 2x આપેલું છે એટલે ડાયરેક્ટ અહીંયા મિત્રો log x² - 1 લખી શકાશે અને આ જે છે મિત્રો x² - 1 એટલે કે x² - a² ટાઈપનો દાખલો છે એટલે કે 1/2a log x - a upon x + a + c લખી શકાય રાઈટ અને x નું dx નું સંકલન મિત્રો આપણને ખબર છે x² / 2 થાય x² / 2 વત્તા આનું મિત્રો log mod x² - 1 વત્તા આનું છે મિત્રો 1/2a એટલે કે અહીંયા 1 નો વર્ગ છે મિત્રો આ રાઈટ 1/2a એટલે 1 a ની જગ્યાએ 1/2a log x - a એટલે x - 1 ભાગ્યા x + 1 + c મિત્રો તો આ જે છે મિત્રો તમારો જવાબ છે ફાઇનલ રાઈટ તો મિત્રો આ રીતના પ્રશ્ન 12 નું સંકલિત આપણે મેળવ્યું x² / 2 વત્તા log of x² - 1 અહીંયા છેદ જે છે મિત્રો એનું વિકલન ઉપર આપી દીધું છે x² નું વિકલન 2x અને ઓછા 1 નું 0 એટલે કે આનું વિકલન 2x ઉપર આપ્યું હોય મિત્રો તો log mod x લખી શકાય રાઈટ ને આ x² - a² 1/x² - a² dx નું સૂત્ર પણ મિત્રો 1/2a log માનાંકમાં x - a upon x + a માનાંક પૂરો + c એ સૂત્રનો ઉપયોગ કરીને આ ગણી શકાય રાઈટ અહીંયા વત્તા હોત તો મિત્રો 1/8 tan inverse x / a લખત આપણે તો માઈનસ છે તો x² - a² હોય ત્યારે x² + a² હોય ત્યારે
છેદમાં રૂટ આપેલું હોય ત્યારે આ બધા જ મિત્રો સંકલિતના સ્વરૂપો મેં તમને લખાવ્યા છે અને એના એક્ઝામ્પલ આપણે ગણ્યા છે. ફરીથી મિત્રો સૂત્રો યાદ કરજો. આના જે 2-4 એક્ઝામ્પલ બાકી રાખ્યા છે પણ ગણજો. હજી વધુ એક્ઝામ્પલ મિત્રો આના જે છે એ નવા વિડિયો લેક્ચરમાં આપણે જોઈશું. ધન્યવાદ.